નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર તેમજ ભાજપ નેતા વિજય સુવાળા પર ફિલ્મી ઢબે હુમલાના પ્રયાસની ઘટના સામે આવી છે। આ ઘટના હાલ તો રાજ્યમાં ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે। આ હુમલાનો પ્રયાસ કોણે કર્યો છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ વિજય સુવાળા પર હુમલો કરનાર લોકોએ અમારો પ્રોગ્રામ કેમ નથી કરતો તેવું કહીને વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જોકે આ ઘટનામાં સદનસીબે તેઓને કોઈ જાનહાનિ કે ઈજા નથી પહોંચી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે અમદાવાદના ઝુંડાલની પાસે આવેલા અગોરા મોલ જોડે ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં મારક પદાર્થો વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। માહિતી તો એવી પણ સામે આવી છે કે વિજય સુવાળા પર હુમલા પહેલા ફોન કરીને ધમકી આપવામાં આવી હતી। કોઈએ પહેલા ફોન કરીને ધમકી આપી હતી કે તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજાના પ્રોગ્રામ કરે છે। આ મામલે ફોનમાં બોલાચાલી પણ થઈ ગઈ હતી અને ત્યારબાદ અચાનક જ વિજય સુવાળાની કારને અજાણ્યા લોકોએ આંતરીને કેટલાક લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ ઘટના સર્જાતા વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસે મદદ માંગી હતી। પ્રોગ્રામ કરવાના મુદ્દે આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ ઘટના બાદ વિજય સુવાળાએ અમદાવાદના 3 સહિત કુલ 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં વિજય સુવાળાએ નવધણ ગાટિયા, ફુલા રબારી તેમજ અનિલ રબારી સહિત 7 લોકો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે પણ આ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। બીજીને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।